બનાસકાંઠાના દાંતીવાડા ડેમમાં પાણી આવતા બનાસ નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું। જ્યારે બનાસ નદીમાં પાણી છોડવામાં આવતા પહેલાં શિહોરી અને પાટણ જતો જે રસ્તો હતો, ડાયવર્ઝન આપેલું હતું નદીના પટમાં, એ તૂટી ગયો અને ત્યારબાદ બનાસ નદીનું પાણી પહોંચ્યું કાંકરેજના ખારિયા વિસ્તારમાં। જ્યાં ખારિયા વિસ્તારમાં ડીપ આવેલી છે, એ ડીપનો રસ્તો પણ તૂટ્યો। જે પ્રકારે મીડિયા દ્વારા અહેવાલ સતત ચલાવવામાં આવ્યા અને ત્યારબાદ પડ્યા બનાસ તક ન્યૂઝ નેટવર્કના પડઘા અને તંત્ર પહોંચ્યું આ તૂટેલા રોડ જોવા માટે। કારણ કે ખારિયા ખાતે પાણી આવતા થરા હારીજ રોડ તાત્કાલિક રિપેર કરવામાં આવ્યો। મીડિયાના અહેવાલ બાદ તંત્ર જાગ્યું અને ખુદ મામલતદાર પહોંચ્યા સ્થળ ઉપર, તમામ ગતિવિધિ હાથ ધરી અને ગઈકાલે દાંતીવાડા ડેમમાંથી પાણી જે છોડવામાં આવ્યું હતું અને એ પાણી ગઈકાલે ખારિયા પહોંચતા આ રસ્તો તૂટ્યો હતો। રોડની નીચે પાણી વહેતા એક બાજુના રોડમાં મોટી તિરાડો પડી ગઈ હતી અને રોડ પણ દબાયો હતો, જેનો અહેવાલ બનાસ તક ન્યૂઝ નેટવર્કમાં પણ ચાલ્યો હતો, બીજા અનેક મીડિયામાં અહેવાલ ચાલ્યો હતો અને ત્યારબાદ તંત્ર થયું હતું દોડતું, જેના અહેવાલના પડઘા પડ્યા। અહેવાલ પ્રસિદ્ધ થતાં તંત્ર થયું દોડતું અને તાત્કાલિક ધોરણે આ રસ્તો રિપેર કરવાનું કામ શરૂ કર્યું। ત્યારે તાત્કાલિક કામ ચાલુ કરી અને રોડને રિપેરિંગ કરવામાં આવી રહ્યો છે। આપ દ્રશ્ય જોઈ રહ્યા છો બનાસકાંઠાના કાંકરેજ થરા અને હારીજ રોડના। આ રસ્તો જ્યાંથી પસાર થાય છે ત્યાં 2017માં પણ પૂર આવ્યું હતું, 15માં પણ પૂર આવ્યું હતું અને અત્યારે જે નદીમાં પાણી છોડવામાં આવ્યું છે તેના લીધે આ રસ્તામાં મોટી તિરાડો પડી ગઈ હતી। જ્યારે આ રસ્તામાં તિરાડો પડતા જ વાહન ચાલકોમાં પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। એનું કારણ એ હતું કે શિહોરી અને પાટણનો જે મુખ્ય હાઈવે છે એ નદીમાં ડાયવર્ઝન આપતા એ રસ્તો ધોવાયા બાદ એ રસ્તો બંધ કરવામાં આવ્યો હતો અને પાટણ જવા માટે મુસાફરોને, વાહન ચાલકોને ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું થરાથી હારીજ રોડનું। પરંતુ થરાથી હારીજ જતો આ રોડ ખારિયા નજીક જે નદીની ડીપ હતી ત્યાં આ રસ્તો ધોવાયો અને રસ્તામાં પડી મોટી તિરાડો, એટલે વાહન ચાલકો પાટણ જવા માટે મોટી હાલાકી ભોગવી રહ્યા હતા। ત્યારબાદ તંત્ર ત્યાં પહોંચ્યું અને રસ્તાનું સમારકામ ચાલુ કર્યું। દાંતીવાડા ઉપરવાસમાં ઘણો વરસાદ હોવાથી નર્મદાના ઘણો આ નીર એ કોકરેજની બનાસ નદીમાં નીર આવવાથી ખેડૂતોમાં ખૂબ આનંદ અને ઉત્સાહભર્યું વાતાવરણ છે। અહીંયા બોરના પાણી ઊંડા હોવાથી, ખૂબ નીચેતળ પાણી હોવાથી, આ નદીના નીર આવવાથી, દાંતીવાડા ડેમ ઓવરફુલ થવાથી અહીંયા પાણીના તમે જોઈ રહ્યા છો, અહીંયા વિશાળ નદીમાં પાણી ભરાયેલું છે અને એના લીધે ખેડૂતોમાં ખૂબ ઉત્સાહભેર ખેડૂતો વધારી રહ્યા છે પાણી, અને બોરના તળ ધીરે ધીરે ઊંચા આવશે અને આ વિસ્તારને ખૂબ લીલોછમ વિસ્તાર થશે। અહીંયા નદી કોઠે કેવળપુરજી મહારાજનો મોટો મઠ આવેલ છે। અહીંયા આજુબાજુના બાળકો, બહેનો, ભાઈઓ, વડીલો દરેક મુજકો ખૂબ ખુશીના માહોલ જોવા માટે અહીંયા વિવિધ પ્રકારના લોકો પોતાના સાધન લઈને અહીંયા જોવા માટે ઉમટ્યા છે અને ખરેખર પરમાત્માએ અસીમ કૃપા કરી, કોઈ નુકસાન છે નહીં અને પુષ્કળ પ્રમાણમાં પાણી, આવું અવિરત પાણી જો હમણાં 5-6 દિવસ ચાલુ રહે તો અમારે અહીંયા પાણીના જળની સપાટીઓ થોડી અધેર આવે અને ખેડૂતોને ખૂબ આનંદ અને ખુશીનું વાતાવરણ સર્જાય। આ જામપોરની ડીપ છે, અહીંયા પણ પાણી આવી ગયું। કોકરેજ તાલુકાના તમામ ગામોમાં પાણી આવી પહોંચ્યું છે। તમારું નામ? હું સુરેશ મહારાજ, સરિય જહુધામ। મીડિયાના અહેવાલો બાદ તાત્કાલિક ધોરણે તંત્ર દ્વારા કામ ચાલુ કરીને રોડને રિપેરિંગ કરવામાં આવી રહ્યો છે। રોડ રિપેર થતાં જ વાહન વ્યવહાર ચાલુ કરી દેવામાં આવશે। જે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે, મામલતદાર પોતે સ્થળ ઉપર પહોંચી અને ખારિયા સાયફન ઉપર જઈને પણ નિરીક્ષણ કર્યું હતું કે સાયફનને કોઈ તકલીફ તો નથી થાય એમને, કારણ કે અગાઉ પરિસ્થિતિ વિકટ બની હતી સાયફનના લીધે પણ। જ્યારે નદીમાં પાણી છોડવામાં આવ્યું ત્યારે સાયફનની પરિસ્થિતિ પણ વિકટ બની હતી અને લોકો પૂરમાં ફસાયા હતા। એવી હોનારત બીજી વાર ન બને તેના માટે તંત્ર સતત તકેદારી રાખી રહ્યું છે, તંત્ર સતત નજર રાખી રહ્યું છે સાયફન પર અને આ મુખ્ય માર્ગ પર।
હવે જ્યારે આ મુખ્ય માર્ગ છે એ રિપેર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, આપ જોઈ રહ્યા છો સીધા દ્રશ્યો, ત્યારે લોકોમાં પણ આનંદ છે કે હવે પાટણ જવાનો જે રસ્તો છે, જે ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું અને ત્યારબાદ આ રસ્તામાં તિરાડ પડી હતી એટલે એ રસ્તો પણ બંધ કરાયો હતો, પરંતુ હવે જ્યારે રસ્તો અહીંયા રિપેર થઈ રહ્યો છે ત્યારે ચોક્કસથી વાહન ચાલકોમાં એક નવી આશા બંધાણી છે કે આ રસ્તો રિપેર થયા બાદ પાટણ જવા માટે જે લોંગ ડ્રાઈવ કરવી પડતી હતી રાધનપુર તરફ અથવા ડીસા તરફ થઈ, તો આ રસ્તો જો રિપેર થઈ જાય તો અહીંથી પાટણ જવા માટે લોકોને અનુકૂળતા પડે. તારીખ 2/8/2023ના રોજ માનનીય કલેક્ટર સાહેબ દ્વારા જ્યારે આ રોડનું જાહેરનામું પાડવામાં આવ્યું તે અત્યારે હાલ બંધ છે, પરંતુ તેમની સૂચના દ્વારા આરએમબીની ટીમ એ આ જે કોઝવે ખારિયાવાળો તૂટેલો છે તે જગ્યાએ હાલ પહોંચી અને તેનું સમારકામ ચાલુ કરેલ છે અને હાલ પૂરતો રસ્તો બંધ છે, પરંતુ જ્યારે સરકારશ્રી દ્વારા ફરીથી જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે ત્યારે આ રસ્તાનું સમારકામ પૂર્ણ થયા પછી રસ્તો ચાલુ કરવામાં આવશે. હાલ પૂરતું આ સમારકામ ચાલુ છે. તકમ મંત્રી વીએન વાઘેલા, ખારિયા.